જોઈએ ઓપનિંગ 24,909, પ્રી ઓપનિંગના લેવલ્સ કરતાં મજબૂતી સાથેની શરૂઆત 80 અંક અત્યારે ઉપર છે નિફ્ટી બેંક જોઈએ 51,100, લગભગ પોણા 200 અંકની મજબૂતી સાથેની શરૂઆત આપણે બતાવી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ, મિડ કેપ 58,780 ઉપર જોઈ રહ્યા છીએ, 250 અંકની મજબૂતી સાથે મિડ કેપે શરૂઆત બતાવી છે, તો સ્મોલ કેપ 19,220ની ઉપર જોઈ રહ્યા છે, લગભગ 150 અંકની મજબૂતી સાથે. સેન્સેક્સ 81,300 જોઈ રહ્યા છે, અત્યારે 200 અંકની ખરીદારી ત્યાં પણ થઈ રહી છે. ઓવરઓલ મજબૂતી સાથે શરૂઆત ઇન્ડેક્સે બતાવી છે, તો સ્વાભાવિક સ્ટોક્સ પણ અત્યારે એટલી જ ખરીદારી બતાવી રહ્યા છે. 1553 શેર્સ અત્યારે એડવાન્સ તરફ છે અને સી પર માત્ર 221 કાઉન્ટર્સમાં એક ડિક્લાઇન સાથે આપણને શરૂઆત થતી દેખાડી રહી છે. સાથે જોઈએ ઇન્ડિયા વિક્સમાં પણ લગભગ 6% આસપાસનો એક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે શરૂઆતમાં જ. સેક્ટર્સની ચાલ પર નજર કરીએ, કારણ કે ઇન્ડેક્સ એટલા મજબૂત છે, સ્ટોક્સમાં ખરીદારી થઈ રહી છે કે આ સેક્ટર્સ અત્યારે માર્કેટ માટે કન્ટ્રીબ્યુટ કરતા આપણે જોઈ રહ્યા છીએ. મેટલ 0.5% મજબૂતી, પરંતુ એફએમસીજી, રિયલ્ટી અને ફાર્મા, કારણ કે ફાર્મા આપણે પ્રી ઓપનિંગમાં જોયું હતું ઘટાડો, તો એફએમસીજી અત્યારે એક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. રિયલ્ટીમાં 5%ની એક વેચવાલી છે. નિફ્ટી આઈટી ખાસ ફોકસમાં, સૌથી વધારે અત્યારે તેજીમાં કોન્ટ્રીબ્યુશન નિફ્ટી આઈટી તરફથી 1%ની મજબૂતી આ ઇન્ડેક્સમાં છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ 0.5% ઉપર છે. કેપિટલ ગુડ્સમાં પણ થોડી ઘણી ખરીદારી થઈ રહી છે. નિફ્ટી ઓટો ઓલમોસ્ટ ફ્લેટ છે. જોઈએ હિટમેપ પર નજર કરીએ, કયા સ્ટોક્સ અત્યારે ખરીદારી બતાવી રહ્યા છે નિફ્ટીમાં, કે કયા સ્ટોક્સમાં એક વેચવાલી થતી જોઈ રહ્યા છે. હિટમેપ પર નજર કરી લઈએ તો જે રીતે આપણે પ્રી ઓપનિંગમાં જોઈ રહ્યા હતા, અત્યારે ટીસીએસ મજબૂત છે, એચસીએલ ટેક ખરીદારી થઈ રહી છે, ટેક મહિન્દ્રા, કારણ કે આઈટી ઓવરઓલ ઇન્ડેક્સ જ્યારે આપણે જોયું તો અત્યારે મજબૂતી છે. આ ઉપરાંત બજાજ ફિનાન્સ, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, આ બધા સ્ટોક્સ પ્રી ઓપનિંગમાં ખરીદારી હતી. શ્રીરામ ફિનાન્સ ઓલમોસ્ટ ફ્લેટ છે. સન ફાર્મા, હીરો મોટોકોર્પ, ગ્રાસિંગ અને આઈટીસીમાં વેચવાલી સાથે એક શરૂઆત થઈ છે. કોલ ઇન્ડિયા, એચડીએફસી લાઈફ, બજાજ ઓટોમાં પણ વેચવાલી છે. મારુતિ એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટમાં આપણે જોઈ રહ્યા છીએ ઘટાડા સાથેની શરૂઆત. કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક જેવી પ્રાઇવેટ બેંક્સ, ઇન્ડસઇન્ડ બેંક જુઓ, ત્યાં પણ એક ખરીદારી થતી આપણને દેખાડી રહી છે. આ સિવાય જોઈએ તો હિન્ડાલ્કો, એલટીએ, માઇન્ડટ્રી, ઇન્ફોસિસમાં મજબૂતી, એચડીએફસી બેંકમાં પણ ખાસ એવી ખરીદારી થઈ રહી છે. તો સામે સિપ્લા, આયશર મોટર્સ, ડીઆરએલ અને હોસ્પિટલ જેવા કાઉન્ટર્સમાં દબાણ છે. પાવરગ્રીડ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એસબીઆઈ, વિપ્રો એક ખરીદારી બતાવી રહ્યા છે. કિરણ, એક વ્યૂ લઈએ. શરૂઆતમાં ચર્ચા કરી હતી, અત્યારે જે ઓપનિંગ નિફ્ટી બતાવી રહ્યું છે 24,900ના ઉપરના લેવલ્સ, પરંતુ ખુલતાની સાથે જ એ લેવલ્સ ન ટકે અને અત્યારે નીચે આવી ગયું છે નિફ્ટી બેંકમાં અત્યારે 51,100 આસપાસના લેવલ્સ જોઈ રહ્યા છે. અહીં આપણે ઓપનિંગ લેવલ કરતાં થોડા નીચે છે, બીટ સેટલ થઈ રહ્યા છે, પરંતુ આ ઓપનિંગ તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટની? સો ઓવરઓલ અગર આપણે જે રીતે સવારે વાત કરી હતી, એ જ ફેસ ઉપર માર્કેટ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. મારી સાથે ચેઝ નહીં કરવું જોઈએ, થોડું વેટ એન્ડ વોચ કરો. બેંક નિફ્ટી પણ જે રીતે 51,000 ઉપર ઓપન થઈ છે અને નિફ્ટી પણ જે રીતે ઓપન થઈ છે, બંનેની અંદર તમે જોશો તો ઓપન હાઈ કશે ને કશે સેમ છે. તો એ જનરલી સ્ક્રીન રીડિંગના હિસાબથી એક નેગેટિવ પોઈન્ટ પણ છે. તો મારી સાથે થોડું વેટિંગ વોચ કરજો. નિફ્ટીની અંદર જો સપોર્ટની વાત કરીએ આપણે તો 24,800 ઇન્ટ્રાડેનો સપોર્ટ છે. જો 24,800 ઇન્ટ્રાડેમાં બ્રેક કરશે તો પછી ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવશે. બાય કરવું હોય તો મારા હિસાબથી 24,800ની આજુબાજુ આવે ત્યારે તમારે બાય કરવું જોઈએ. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ તમે જે સ્ટોપ લોસ રાખવાનો છે 24,750નો રાખવાનો છે. જો 24,800 લેવલ બ્રેક નહીં થાય તો ફરીથી રિકવરી આવી શકે છે અને 24,900 સુધી થઈ શકે છે. પરંતુ મારા હિસાબથી અત્યારે વેટ એન્ડ વોચ કરજો. 24,800ની આજુબાજુ આવે ત્યારે તમે એક વખત માર્કેટ બ્રેક જોઈને બાઇંગ કરી શકો છો. બેંક નિફ્ટીમાં પણ સિમિલર છે. 50,800ની આજુબાજુ આવે ત્યારે તમારે લોંગ કરવું જોઈએ, નહીં કે અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ નિફ્ટી બેંકમાં છે ને એક ખાસ કરીને માર્કેટ માટે બનતો દેખાડી રહ્યો છે, જે રીતે એક શરૂઆત આપણે બજારમાં જોઈ રહ્યા છે. જોઈએ અમુક ગેઇનિંગ કાઉન્ટર્સ પર એક ચર્ચા કરીએ. ઓએનજીસીના ચાર્ટ સેટઅપ અમિત સમજીએ. 1.5% આસપાસ મજબૂત આ કાઉન્ટર 324 અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. મજબૂત જે છે એક શરૂઆત જ આપણને ઇનફેક્ટ પ્રી ઓપનિંગથી આપણને સંકેતો ઓએનજીસી તરફથી હતા. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? આપણે જોઈએ તો મને લાગે થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કાઉન્ટરમાં અપસાઇડમાં જઈ શકે. આપણે જોઈએ તો 327 એક બ્રેકઆઉટ લેવલ બતાડી રહ્યો છે. એ બ્રેક કરશે ત્યારે પણ મને લાગે થોડુંક એવું એનાથી મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળી શકે. કેમ કે છેલ્લા 4-5 દિવસથી જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડના લેવલથી જે આપણને ઘટાડો આવતો જોવા મળશે, એના લીધે મને લાગે છે થોડુંક એનાથી કન્સોલિડેશન ફેઝમાં ચાલતા જોવા મળી શકે છે. તો જેમ 328ના લેવલ બ્રેક કરશે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓકે, એક વ્યૂ જોઈ રહ્યા છો. હાલ ઓએનજીસી થોડું એક વેટ એન્ડ વોચ તમારે લેવલ્સ માટે કરવું જોઈએ.
ત્યારબાદ આનું કાઉન્ટર અત્યારે ઓવરઓલ આઈટી માટે કિરણ વ્યૂ લઈએ આપની પાસેથી, કારણ કે આજે સવારથી એક ચર્ચા જ્યારે થઈ હતી તો આઈટી એક ફોકસમાં હતું. અત્યારે ગેઇનિંગ કાઉન્ટર જુઓ તમે નિફ્ટી માટે એક મહિન્દ્રા, ત્યારબાદ વિપ્રો, TCS, LTI, માઇન્ડટ્રી, ઇન્ફોસિસ એક મજબૂતી બતાવી રહ્યા છે અને સાથે મિડ કેપ કાઉન્ટર્સ પણ આઈટીના જુઓ તો એક મજબૂતી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.5% ખરીદારી બતાવી રહ્યું છે અને ગ્લોબલ ફ્રન્ટ પર નાસ્ટેક પણ હવે એક ફોકસ બનાવતો દેખાડી રહ્યું છે. ત્યાં પણ મહત્વના લેવલ્સ પર એક ધ્યાન રહેશે. કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી આઈટીને, ભારતીય આઈટી કંપનીઓને? નિફ્ટી આઈટી ની અગર આપણે વાત કરીએ તો કશે ને કશે ડેફિનેટલી આપણે લોંગ પોઝિશન કરવી જોઈએ. એનું કારણ છે જે રીતે આપણને અત્યારે ઓવરઓલ પોઝિશન દેખાય છે, વિપ્રો થઈ ગયો, ઇન્ફોસિસ થઈ ગયું, TCS થઈ ગયું, લાર્જ કેપ આઈટીઓ અત્યારે એક સ્ટ્રોંગ મોમેન્ટની અંદર છે. સો આ બધાની અંદર અમને વિપ્રો ઘણો સારો લાગી રહ્યો છે કરંટ માર્કેટ પ્રાઇસથી. તો કરંટ માર્કેટ પ્રાઇસથી વિપ્રો બાય કરીને જવું જોઈએ. ઓવરઓલ તમે જોશો તો નીચેમાં 50 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લીધો છે. એક ઇન્વર્ટેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. એનું બ્રેકઆઉટ 530 નું છે. જો 530 નું લેવલ ક્રોસ કરશે તો ઉપરમાં 560, 570 સુધી જઈ શકે છે. તો મારા હિસાબથી વિપ્રો ઉપર ધ્યાન આપી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 530 ક્રોસ કરે ત્યારે પણ તમે લોંગ કરી શકો છો. 510 નો તમે એક સ્ટોપ લોસ રાખશો, 560 સુધીના ટાર્ગેટ આવી શકે છે. ઓકે,